We all people are talking nonsense every time. It is absolute truth. સાચી વાત કહું, જ્યારે સમાજમાં હું 2, 3, 4, 5, 7, 10 જણ માણસોને વાત કરતા જોઉં છું ત્યારે મને ખબર પડે છે આ લોકો જે વાત કરે છે એનો કોઈ અર્થ નથી, બિલકુલ નકામી છે અને માત્ર વેસ્ટ છે, એનો અર્થ નથી. તમે મને એ સમજાવો ખાલી કે ટ્રમ્પ જીતશે કે નહીં, રશિયા યુક્રેનનો અંત આવશે કે નહીં, ભાજપ કોંગ્રેસમાંથી કોણ જીતશે, વિરાટ સેન્ચુરી મારશે કે નહીં, સોનાના ભાવ ઘટશે કે નહીં. અને જુઓ તો ખરા ગરમી કેટલી પડે છે, જુઓ આ વખતે ઠંડી, જુઓ વરસાદ, જુઓ કઈ સ્કૂલમાં તો બિલકુલ ભણાવતા જ નથી, બસો તો ટાઈમસર આપણને મળતી જ નથી, વીજળીના બી બહુ ધાંધિયા છે. અરે પાણી પણ ક્યાં? આમાંની કઈ વાતનો અર્થ છે એ મને સમજાવો. કઈ વાતનો અર્થ છે? 2 સ્ત્રીઓ ભેગી થાય ત્યારે ભેગી થઈને જે વાત કરે છે એ વિચારો, 2 પુરુષો ભેગા થઈને જે વાત કરે છે એ વિચારો. પુરુષો અને સ્ત્રીઓ વાત કરે છે નહીં, કોઈ પણ વાતચીતનો અર્થ નથી, બધી વ્યર્થ છે. અને સાચું કહું, શેમાં અર્થ છે એના માટે બોલવું જ ના પડે, માત્ર સમજાય છે. ખાલી વ્યર્થ બંધ કરો ને એટલે અર્થ સમજાવવા માંડશે.